નમસ્કાર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક ડેલી ન્યૂઝ 31/12/2023 મુખ્ય સમાચાર. 22 જાન્યુઆરીએ દરેક વ્યક્તિએ પોતાના ઘરમાં રામજ્યોતિ પ્રગટાવી દિવાળી ઉજવવી જોઈએ. વડાપ્રધાન. ચાઇનીઝ બનૂને માહિતી એકઠી કરવા માટે એક અમેરિકન સર્વિસ પ્રોવાઇડરના ઇન્ટરનેટનો ઉપયોગ કર્યો હતો. ફ્લાવર શોને 10 વર્ષ પૂરા થયા. 45,000 મુલાકાતીથી થયેલી શરૂઆત આજે 15 લાખ મહેરામણ સુધી પહોંચી. ગાંધીનગર જિલ્લામાં તારીખ 1 જાન્યુઆરીના રોજ 7 સ્થળે સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન. તંત્રીલેખ. ચીનની સુરક્ષા વ્યવસ્થા જોખમમાં. જિનપિંગના નિર્ણયથી પાયમાલ ડ્રેગન થશે. ગુડબાય 2023. બારીની બહારનું દ્રશ્ય. પ્રવીણા કડકિયા, અમેરિકા. ચાણસ્માના વડાવલી ગામે નવનિયુક્ત મસ્જિદ નમાજ અદા કરવા ખુલ્લી મુકાઈ. પ્રવાસ વર્ણન. બાલી, ઇન્ડોનેશિયા. સપના, વિજાપુરા, અમેરિકા. એનઓજી સાહિત્ય સરિતા ગ્રુપ. વિષય મનપસંદ સ્વરચના ઉપર સાહિત્ય સર્જકોની ખૂબ જ સુંદર રચના. સપ્તાહ દરમિયાન સોનાના વાયદાના ભાવમાં ₹886નો ઉછાળો. ચાંદીમાં ₹467ની નરમાઈ. ક્રૂડ તેલ ₹86 ડાઉન. ડેઇલી માર્કેટ રિપોર્ટ. નૈમિષ ત્રિવેદી. સરસ્વતી તાલુકાના સિંચાઈના પાણી પ્રશ્ને દાંતીવાડા ડેમ આધારિત ગઢ શાખાના ₹9.69 કરોડના કામો મંજૂર કરાવતા કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂત. ગાંધીનગર એપીએમસીની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. એકલવ્ય સ્કૂલ આહવાના વિદ્યાર્થીઓએ યુવા મતદાર મહોત્સવ 2023 અંતર્ગત ડોર ટુ ડોર જઈ લોકોને જાગૃત કર્યા. આવનારી લોકસભાની ચૂંટણીમાં ભાજપ પાસે વિકાસલક્ષી કોઈ મુદ્દો નથી. પાલસિંહ ચુડાસમા. ડાંગ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે બોર્ડરના ગામોમાં ચેકિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી. શિયાળા દરમિયાન બિનવારસી પ્રાણીઓ માટે પથારી અને ગાદલા પ્રદાન કરો. એનિમલ વેલફેર બોર્ડ ઓફ ઇન્ડિયાની માર્ગદર્શિકા. અયોધ્યાની જેમ જ કાશી, મથુરા સહિત અન્ય બધા જ તીર્થ ક્ષેત્રોમાં મધ્ય માસ પ્રતિબદ્ધ કરો. હિન્દુ જનજાગૃતિ સમિતિ. ઓબીસી જનકલ્યાણ પાર્ટી 129 સીટો ઉપર ઉમેદવારી કરશે. તેમાં 50% મહિલાઓને ટિકિટો ફાળવવામાં આવશે. હિરલબેન નાયક. આ ઉપરાંત મિત્રો, આપને વધુ વિગતવાર સમાચાર જોવા હોય તો આપ અમારી વેબસાઇટ www.janfaryadnews.com પર નિહાળી શકો છો. આભાર. મીનાક્ષી રાવલ, ગાંધીનગર. ન્યૂઝ ઓફ ગાંધીનગર દૈનિક. janfaryadnews.com.